નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી મધ્યાહન ભોજન યોજના હેઠળ ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આ વિડીયોમાં લઈને આવી ગયા છે। તો અમરેલી જિલ્લામાં પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝરની 11 માસના કરાર આધારિત ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે। તો ચાલો આપણે આ જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે, શૈક્ષણિક લાયકાત શું રહેશે તેની વિસ્તૃત માહિતી અહીં મેળવી। જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તથા તાલુકા કક્ષાએ પીએમ પોષણ એમડીએમ યોજના સુપરવાઇઝરની 11 માસની કરાર આધારિત ભરતી કરવા અંગેની જાહેરાત। અમરેલી જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં 11 માસના કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ ભરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। મિત્રો, આ ટેબલની અંદર આપણને જગ્યાનું નામ, જગ્યાની સંખ્યા, માસિક મહેનતાણું અને શૈક્ષણિક લાયકાત, અનુભવ તથા ઉંમરની માહિતી આપવામાં આવી છે તે આપણે અહીં જોઈએ। તો પ્રથમ જગ્યાનું નામ છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને માસિક ફિક્સ 18,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની માહિતી મેળવીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી 50% ગુણ સાથે સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ। માન્ય યુનિવર્સિટીમાંથી એમસીએની ડિગ્રી વાળાને અહીં પસંદગીમાં અગ્રિમતા આપવામાં આવશે। સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસી પાસ કરેલ હોય તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે। હવે મિત્રો, અહીં અનુભવની માહિતી મેળવીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ અહીં ફરજિયાત છે। ડીટીપી ડેસ્કટોપ પબ્લિકેશન ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે। આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવતા ઉમેદવારોને અહીં પસંદગીમાં અગ્રિમતા આપવામાં આવશે। પીએમ પોષણ યોજના એટલે કે એમડીએમ યોજનાનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પસંદગીમાં અગ્રિમતા આપવામાં આવશે। આ જગ્યામાં પસંદગી પામવા માટેની વય મર્યાદાની માહિતી આપવામાં આવી છે તે જોઈએ તો ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષથી ઓછી નહીં અને 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ। મિત્રો, જગ્યા નંબર 2 છે તાલુકા કક્ષાએ તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝર। અહીં કુલ 11 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 25,000 રૂપિયા ફિક્સ માસિક વેતન મળવાપાત્ર થશે। આ જગ્યાની શૈક્ષણિક લાયકાત જોઈએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા તો સાયન્સની ડિગ્રી ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે। અહીં અનુભવની વાત કરીએ તો 2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। પીએમ પોષણ યોજના એટલે કે એમડીએમના અનુભવીને પ્રથમ અગ્રિમતા પસંદગીમાં આપવામાં આવશે। આ જગ્યા માટેની વયમર્યાદાની વાત કરીએ, ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષથી ઓછી નહીં અને 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ। આ જગ્યાઓમાં અરજી કરવા માટેની મહત્વની સૂચનાઓ અહીં આપવામાં આવી છે તે આપણે જોઈએ તો અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો પીએમ પોષણ યોજનાની કચેરી બીજો માળ ખાતેથી કચેરી સમય દરમિયાન મેળવી લેવાની રહેશે। નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં અરજી કચેરી સમય દરમિયાન નીચેના સરનામે રૂબરૂ રજિસ્ટર પોસ્ટેડીથી કે સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે। નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ અહીં માન્ય ગણવામાં આવશે નહીં। આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી પીએમ પોષણ યોજના અમરેલીની કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે। મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના એમડીએમ અમરેલી દ્વારા લિખિત જાણ પણ કરવામાં આવશે। મિત્રો, અરજી મોકલવા માટેનું સરનામું અહીં આપવામાં આવ્યું છે તે જોઈએ તો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજનાની કચેરી બીજો માળ, જિલ્લા સેવા સદન, રાજમહેલ કમ્પાઉન્ડ, અમરેલી ખાતે તમારે આ અરજી ફોર્મ મોકલી આપવાનું રહેશે। તો મિત્રો, આ જાહેરાત અન્વયે આપણે ખાસ ધ્યાન દોરવાનું એ છે કે અરજી ફોર્મ તમારે પીએમ પોષણ યોજનાની કચેરી બીજા માળ ખાતેથી
મેળવી લેવાની છે। આ અરજી ફોર્મમાં માગ્યા મુજબના ડેટા ફિલઅપ કરીને દિન 10માં અહીં આપવામાં આવેલા સરનામે રજિસ્ટર પોસ્ટેડ સ્પીડ પોસ્ટ કે રૂબરૂમાં તમારે જમા કરાવી દેવાનું રહેશે। તો મિત્રો આ હતી જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તથા તાલુકા કક્ષાએ પીએમ પોષણ યોજના અંતર્ગત સુપરવાઇઝરની 11 માસની કરાર આધારિત ભરતી કરવા અંગેની જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે તેની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો। જો તમને આ માહિતીસભર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।